કદાચ શ્રાવણ તો કરવું પડે અને આ કાને સાંભળીને આ કાને કાઢી નાખો તો અવશ્ય માટે ભગવાન આપેલા છે કે જ્યાં કોઈ સાંભળતો નથી તેને બે કાન આપ્યા એટલે આફા સાંભળીને આફા કાઢ નાખે શબ્દ તો એનો અર્થ શું મતલબ એટલે એમ કરવા જાય તો આ કાને કાઢી નહીં રાખવાના આ શબ્દ તમારા અંદર ઉતારી દેવાનો એનું પતન કરવાનું જે એમ કરવા જાય તો આનું શ્રાવણ કરશે ત્યારે તમને આનો લાભ મળશે અને આ લાભ મતલબમાં જીવન પ્રત્યે કઈ બી તમારા કુટી જન્મ થાય તાવી તમને પ્રગતિ થતી રહેશે શક્તિશાળી રહેશે અને કઈક મતલબમાં તમારા વિગતોની અંદરથી બી તમને મુક્તિ મળી શકશે ત્યારે એમ કરવા જાય સત્યથી મજૂરી કરીને તમે જીવન જીવો એમાં જે કઈ મળ્યું હોય એની અંદર મતલબમાં તમે કોઈ અતિથિની સેવા કરો કોઈ ગરીબની સેવા કરો કોઈને વસ્ત્રદાન આપો કોઈને ભૂખા તરસાને ખવડાવો કોઈને પાણી પીવડાવો કોઈને કઈ મદદ દુઃખમાં મદદ કરો કઈ ને કઈ તમે સેવા ચાકરી કરો અને આ જીવન તમે વિતાવી શકો ત્યારે બીજો જન્મ તમારો થાય તે જન્મની અંદર પરમાત્મા કૃપા કરે છે કે આ જન્મની અંદર મારી ઉપર વિશ્વાસ ભરોસો રાખી કોઈ અતિથિની સેવા કરી તો એની અંદર જાય તો મારે કૃપા કરવી જરૂરી છે અને કોઈ સાચા સંતની મારે એને મુલાકાત કરવી છે ત્યારે પરમાત્માની કૃપા થકી આંગણે કોઈ સંત આવીને મળે છે ત્યારે સંત જો મળે તો 100 જન્મના પુણ્યથી સંત મળે છે 1000 જન્મના પુણ્યથી સદગુરુ મળે છે ત્યારે એમ બધા સંત મળ્યો એ પરમાત્મા મળ્યો સંત મળ્યો એ સદગુરુ મળ્યો સંત મળ્યા વિના સદગુરુ મળતો નથી અને સદગુરુ જો મળ્યો ત્યારે પરમાત્મા ખુદ મળ્યો છે અને સદગુરુને જેને ત્યાગ કર્યો એના જેવો દુર્ભાગી અભાગી શિષ્ય દુનિયાને કોઈ ના મળે આખી દુનિયાની રસાતળ તમે તોડી નાખો તો પણ એ શિષ્ય કરી શકે ના કદી નહીં એનું કારણ શું કે સદગુરુ એક વાર મળે બીજી વાર નથી મળતો દત્તાત્રેય ભગવાને 24 ગુરુ પડેલા એને 4 ગુરુ કર્યા ગમે ત્યાં તમે કોઈ સત્સંગમાં જાઓ ગમે તે કોઈ સંતોના તમે સમાજમાં જાઓ ગમે તે કોઈ સમાજની અંદર જઈને તમે સત્સંગ સાંભળી શકો તો એનો પર તમે અનુભવ કર્યા વિના તમે સાંભળો તમારો ભય ગુમાવી નાખો તો બી તમને કદાચ આતંકીના ના થાય એનું કારણ શું કે જે સત્સંગી જે છે સત્સંગી ગામડેથી પેલા ગામડેથી 5 આવે પેલા ગામડેથી 5 આવે પેલા ગામડેથી 5 આવે પેલા ગામડેથી 5 આવે અને સભા ભરીને સત્સંગ ચાલુ કરે એમાં આવી પબ્લિકો કદી સાંભળવા બેસી જાય છે ત્યારે એમ કરવા જાય તો પેલા સત્સંગી કેવા છે એ અનુભવ તમે નથી ઓળખો સીતાએ એમ કરવા જાય તો રાવણ એમ કરવા જાય તો સાધુના રૂપમાં જઈને ઝૂંપડી ઉભો રહ્યો ત્યારે સીતાએ ઓળખ્યો નથી કે સાધુ છે એટલે એને સાથે સાધુ કાઢી અને એને ભિક્ષા આપવા માટે તૈયાર થઈ ગઈ છે ત્યારે સીતાને ઉઠાવીને ચાલ્યો ગયો તો તમારા આંગણે કોઈ આવે તેની ઓળખ તમારે બી કરવી પડે ત્યારે એમ કરવા જાય તો સત્સંગી કેવા હોવા જોઈએ કે જ્યાં પરમાત્મા છે જ્યાં પરમાત્મા બેઠેલા છે તે પરમાત્માનો સાક્ષાત્કાર જો કરેલો હોય તો તેને ઓળખ તમારે કેવી રીતના કરવી ઘરે જઈને તપાસ કરી લે તાજ આવીને મતલબથી સત્સંગ કરતા હતા કે દારૂ પીએ છે મરઘી લાવે છે બિરયાની લાવે છે ખાઈ પીને મોજ મજા કરે અને ત્યાં સભા ભરાય ત્યાં સત્સંગ કરે દારૂ વધારે જતા વધારે અને તે ભોગ ભીટ ધારણ કરીને કહી જાય ફલાણું એમ કરજો સંધ્યાકાળે દીવાગરબત્તી કરજો ધૂપધુમાડો કરજો પરમાત્માનું તમારે કર્તવ્ય કરવા માટે માણસનો અવતાર મળ્યો છે તમે આવું કરજો ફલાણું કરજો પણ એ અંદરમાં જતા આ સભા મટી ગયા કોઈ ઘેરે જઈને શું કરે તે તમે જોઈ લેવો એટલે પરમાત્માનો સાક્ષાત્કાર જેને કર્યો નથી એવા સત્સંગીઓનું કામ નથી એવા સત્સંગોની અંદર તમે એનું સત્સંગ સાંભળવા માટે જાઓ છો કે તમારો ભય બગડે છે તમારા ઘરમાં ટકોરો લાગે છે તમારા ઘરમાં આગ લાગે છે તમારું પોતાનું પદ જાય છે એટલે અવશ્ય સત્સંગી કોને કહેવામાં આવે કે જે પરમાત્માનો સાક્ષાત્કાર કરેલો છે કયા રૂપમાં પરમાત્મા છે ત્યારે તે સત્સંગીના સત્સંગમાં તમે જાઓ અને તેનું તમે શ્રાવણ કરો ખોટો ભોગ તમે ના ગુમાવી શકો એટલે અવશ્ય એમ બનવા જતો માનવ અવતાર પરમાત્માની ભક્તિ કરવા માટે મળ્યો છે તો ભક્તિ તમે કેવી રીતના કરી શકો કે પાછલા જન્મની અંદર
તમે સત્કર્મ કરી શકો. સત્કર્મના આધારે પરમાત્માની કૃપા થાય અને સંત મળે છે, સદગુરુ મળે છે. સદગુરુ જો સાચા મળે તો પરમાત્માની અધાણી બતાવે અને પરમાત્માનું તમને ધામ બતાવે, સત્કર્મ બતાવે, ત્યારે એ સત્સંગી સાચો અને એ સદગુરુ સાચો છે. એટલે સદગુરુ મળે એક વાર મળે પણ ફરી પાછો મળતો નથી. પતિ ને પત્ની એ બે છે. પત્ની ને પતિ એક વાર મળે છે. પતિને અને પત્નીને બેયના મતલબમાં સંયોગ, ભલે દુઃખ હોય કે સુખ હોય તો પત્નીને પોતાના પતિની સાથે આ સંસાર પાર કરવો પડે. પછી કે મારો પતિ કેવો છે, કરુકુરો છે, કઈ સારો નથી, એટલે એમ કરવા જાય તો રૂપાળા હોદવા માટે પત્ની એનો પોતાનો ભોગ વગાડે છે. ત્યારે અંજલિ મુનિની પત્ની અનસૂયા, અંજલિ મુનિની